હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારા બે ટોળિયા ઊંઘ્યા છે અને રૂચિતાનો જન્મદિવસ છે. હેપી બર્થડે. ઘણા બધા હેપી બર્થડે કીધું છે, આશીર્વાદ આપ્યા છે એ લોકોને. થેન્ક યુ સો મચ. સરસ મજાનું ગીત ગાવું તો કહી લઈએ આપણે. બાર બાર યે દિલ આए, બાર બાર યે દિલ. શું હવે? દિલ ગાય આજ. વાહ 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 વાહ. ટુ યુ હેપી બર્થડે ટુ યુ. બસ હેપી બર્થડે ભાઈ. ગીત મારા ગામનું ગીત નહીં, એક પોતે મોજ આવો ને ભાઈ. ચલો ગોળધનનું ટિફિન થઈ ગયું છે. ભાઈ મસ્ત ભાખરી બનાવે છે, મેહોણા વળી એ ખાઈને જાઓ. ભાખરી ચા ખાઈને જઈએ. વહેલાસર આવવાનું છે. આવ્યો કે વહેલાસર હું નીકળી શકું. કામકાજ જે છે વહેલાસર બધા પતાવી નાખીએ તો વળી સારું હોય, જેથી કરીને વહેલા આવી શકીએ અને પછી અમે ક્યાંક બહાર જમવા માટે જઈ શકીએ. આવા ત્યાં શું પેલો મગનના ભાખરી શાક વાળો ત્યાં લાઈન વધારે લાગે ને, અડધો કલાકનું વેઇટિંગ હોય. અને ભાખરી શાકમાં અમારે વેઇટિંગ હોય અડધો એટલે વહેલાસર પહોંચે ને તો વ્યવસ્થિત જમવાનું અમને મળે. બરાબર ને? ચલો. હા, અમને તો 5 બોરી ઉપર ચઢાઈ છે હવે મજબૂતાઈથી. વિડીયો તો ઉતાર્યો જ નહીં. અહીંથી એટલું વજન ઉપાડવા. હા, જો કે રોજની આદત છે. જે કામ બહાર કરીએ એ કામ ઘરે કરવા પડે છે. એમ ઘરનું થોડું વજન વધારે લાગે છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. ચોરી, રીંગણ અને બટાકા દહીં નાખ્યું છે, ટામેટાં, લીલા મરચાં, લસણ, તમાલપત્ર. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, સ્વાદ અનુસાર મીઠું બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. ચોરી અને રીંગણના બટાકા નાખી દઈએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. નીચે પાણી નાખી બસ આપણે 2 સીટી મારી દઈએ તો આપણી ચોરી રીંગણનું સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કે તમારી સબ્જી કેવી લાગે. ચલો હવે અત્યારે આપણે આવી ગયા છે મણિકૃપા વાસણ જ આવે છે પાણીપુરી. ચકાચક પકોડી જુઓ ખાલી મસ્ત મોટી. ચકાચક જોડા છે અમારા કમલેશભાઈ અને તુલસીભાઈ. મોજ જોવા મસાલો બનાવવા કેટલું મરચું અને બધું નાખ્યું છે. મસ્ત સુગંધ આવી રહી છે. તુલસીભાઈ, તમે તીખી ખાશો કે સ્પાઈસી? તમે મીઠી ખાશો? ગળી ખાવાની છે એમ ને? ચાલો ભાઈ, હું છે ને સ્પાઈસી ખાઈશ અને તુલસીભાઈ તીખી ખાશો. મોજ આવી જાવ. ખાલી પાણીપુરી જો યાર, 10 મિનિટ અમારે રાજનું ઉભા છીએ એમ.
જો ભાઈ અહીંયા આગળ છે ને પાણીપુરી ખાયા પછી છે ને અહીં તો ગળીવાળો ખાવાનો રિવાજ હોય છે. જો પાછી લાઈન ચાલુ થઈ ગઈ છે. ચલો ભાઈ આજે વળી આવ્યા છે વિલિયમ્સ જેન્સ પિઝામાં. હા હા તો ના કમ્પ્લીટ ખાલી મોઢું ધોવાનું બાકી છે. હે બ્લાઉઝ જેવું લાગે બ્લાઉઝની ફેશન છે બાપા તમને બ્લાઉઝ લાગે એટલે હવે ભાઈ પીઝા ખાવાના છે આ લોકોના અનલિમિટેડ. ચલો રસ્તામાં તમારા કપડાં ચેન્જ કરી નાખ્યા વાળ હજુ મોટું બધું ધોવાનું છે. હવે એમાં પેલી ટ્યુબ હતી શર્ટમાં ફેસ વોશ લાવ્યો છું. બોલો એ બધું ગંદુ છે આપણું નથી. ચલો ભાઈ અહીંયા તારે અનલિમિટેડ પીઝા ખાવા માટે આવ્યા છે. જો બધું પબ્લિક સારી એવી છે. બસ બધું ક્લીન કરે છે ને બેટા સાઈડમાં આવતી રહે. ચાલ અને ધનવી છે ને આ બાબુ લઈને આવી છે ક્યાં ગઈ જુઓ આ નાના બેબીને લઈને આવી છે. બોલો ધનવી કે આને બેબીને લાવીને તો બેબીને બહુ ગમ્યું. હે ધનુ બેબીને બહુ ગમ્યું. હે ધની બેબીને ગમ્યું. હે જો લો ભાઈ તરબૂચ છે બટાકાનું છે ઘણી બધી આઈટમો છે ને બધી ડિફરન્ટ આઈટમ છે એક કરીએ એક કરીને. ચલો ભાઈ બધી વસ્તુ ધીરે ધીરે ટ્રાય કરી છે. આ કઈ વસ્તુ તને ખબર હું તો ફર્સ્ટ ટાઈમ જોયું છે. ધનુ શું ખાય એટલે હેત તે આટલું જ લીધું. હા ભરશે તો. ચલો ભાઈ ફાઇનલ અત્યારે આપણા પીઝા આવી ગયા છે. એ કોણ સા પીઝા ભાઈ એવું છે શું બોલે ખબર ને આપણે હામાં હા પાડી છે ભાઈ. સરસ મજાની પાર્ટી સાથે મમ્મી का पिज्जा कोई लेके चला गया. कर दो इसको हो गया ब्लास्ट. મારા ધનુને ઢબુડીએ તો એટલું બધું ખાધું ને. ધનુ એ ધનુ આ બેબીને શું ખવડાયું એ બેટા પડીશ પકડજે ને હાથ પકડજે જોજે લસડિયા ખાય. ચલો ભાઈ ખૂબ મજા આવી ગઈ બધાને. શું લાવી પાણીપુરી પાણીપુરી ખાય આવી લાઈટો પડી 10 વાગી ગયા છે. ઘેર પહોંચીએ તો પેટ ફૂલ થઈ ગયું છે ચકાચક. ચલો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ ઘરે. રુચિતા કહે છે કે ચાલવા જઈએ. હાથમાં આવે છે તમે લે હેડો તાને. અને અત્યારે અમારે સોસાયટીમાં મસ્ત એક સરસ મજાનું આયોજન બહુ સુપર થઈ રહ્યું છે. સુંદરકાંડ બરાબર રુચિતાના જન્મદિવસના ઉપર એ પણ તમને હમણાં વિડીયો બતાવું છું. रघुपति प्रिय भक्तम वात जातम नमामि. रघुपति प्रिय भक्तम वात जातम नमामि. मंगल भवने मंगलहारे भवो सुदशरथ बिहारी.
શું થયું બેટા તને વાગી ગયું હે પાર્ટી કોણ આપે બોલ મમ્મી જેનો બર્થડે હોય ને એ પાર્ટી હાલમાં હેતનું એવું કેવું છે તે પૈસા ચોથી આવવાના અંતાય ને બેટા જલ્દી વિશે ચાલુ કરજે ચલો ભાઈ 11 વાગ્યા અમારા ઘડિયાળમાં છે ને 11:30 વાગ્યા છે અમે છે ને અડધો કલાક બહુ આગળ હોઈએ છીએ હે ને પપ્પા તમે તો કાલે કીધું તો પેલું પપ્પાએ ઓળાયા હતા ને હીરો રાતે કાપશું એને કેક બનાવી કેક લાવવાની હતી પણ લેટ થઈ ગયું એટલે કેક નહીં લાવે હવે ધનુનો બર્થડે આમ બી રોજ હોય એટલે કાંઈ તકલીફ નથી ને બેટા આમાં કેકનું કોઈ હાટું નહીં હજુ ભાઈ સુંદરકાંડ ચાલી રહ્યા છે મારે એડિટિંગ ને તો બધું કરવાનું છે હું ઘરે આવી ગયો મમ્મી ને પપ્પા બધા ત્યાં આગળ બેઠા સુંદરકાંડ બહુ સરસ મજાના બેન ગાય છે બહુ મજા આવી ગઈ સુંદરકાંડ પર મને યાદ આવ્યું જેને પણ હનુમાન બાન ના સાંભળ્યું હોય આઈ થિંક બધા સાંભળી હશે જે ના સાંભળ્યું હોય તો હનુમાન બાન સાંભળજો બહુ સરસ મજાનું હનુમાન બાન છે હું રોજ ગાડીમાં સાંભળું છું એને અમુક જે શ્લોક આવે છે હિમ 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 કરીને જે ગાય છે માઇન્ડ બ્લોઈંગ મને તો ઓલવેઝ મારી ગાડીમાં અવાજ ફૂલ કરીને સાંભળો મને ગમે છે એટલે હું એ રીતે સાંભળું છું તમે ના સાંભળ્યું હોય તો સાંભળજો બહુ મજા આવશે તમને હનુમાન બાન હનુમાન બાન એ તને ક્યાંથી ફેવરેટ આવી ગઈ બકા હા બેટા અને રુચિતા ઘણા બધા તને હેપી બર્થડે કીધું છે તો હર ક્યાં કપડા પહેર કા સોનતી દી જાન થેન્ક યુ સો મચ ઘણા બધા લવલી વિશેસ હા ભાઈ હા હવે અને કાલે છે રવિવાર મસ્ત કાલે તો એ ચાલુ કરો બેઠી કાલે મારા રેડીમેડ એસોસિએશનનું સ્નેહ મિલન છે એસોસિએશનની મીટિંગ છે જમા ધનુ તરત ચાલુ કર્યો કેવું લાગે મારા ધનુ ચાલુ મતન ને ચાલો પેલા કોમેન્ટ લઈ લઈએ અલ્પાબેન લખી રહ્યા છે મહેસાણામાં જમીન શું ભાવ ચાલે છે તો બેન એપ્રોક્સ તમને હું કહું છું અમારો જે એરિયા છે ઋતુરાજ એરિયા બરાબર ત્યાં આગળ લગભગ 20,000-22,000 સ્ક્વેર ફૂટનો ભાવ ચાલે છે બરાબર અને બીજો એક મોઢેર ચોકડી છે ત્યાં લગભગ 50,000 થી લાખ સુધીનો ભાવ ચાલે છે એપ્રોક્સ તમને કહું છું અને રાધનપુર રોડ પાસે પણ અત્યારે કદાચ 40,000 રૂપિયાથી લઈને 60,000 સુધીનો વારનો ભાવ ચાલતો હશે બરાબર આ રીતના અમારા બાજુ ભાવ ચાલે છે હાલ ક્રીમ એરિયા જો કહેવાતું હોય તો રાધનપુર ચોકડી છે રાધનપુર રોડ છે બહુ સરસ મજાનો ડેવલપમેન્ટ એરિયા છે કાલે એક ભાઈએ કીધું હતું ને કે તમે રાધનપુર ચોકડી બાજુ મકાન જોતા હતા એ ન લેવાનું રીઝન એવું છે કે ત્યાં આગળ 1 કરોડ રૂપિયા મકાનની કિંમત ચાલતી હોય ત્યાં દસ્તાવેજ 30 લાખ રૂપિયાનો 40 લાખનો દસ્તાવેજ થતો એ ઉપરની જે અમાઉન્ટ હોય એ આપણામાં આપી ના શકીએ વ્હાઇટ અમાઉન્ટ હોય તો આપણે લોન આ બધું કરી શકીએ છીએ કારણ કે બધા પેમેન્ટ બધા લીગલી બધા આવતા હોય બરાબર એટલે એટલું ઊંચું મકાન આપણને પોસાય પણ નહીં એટલે બાજુનો પ્રોગ્રામ હાલ કેન્સલ કર્યો છે રાવલબેન લખી રહ્યા છે સૂર્યા રાવલ ઘર મોટું છે કે નાનું એ મહત્વનું નથી મન મોટું હોવું જરૂરી છે 100% વાત સાચી બેટા અવાજ બંધ કર ધનો 2 મિનિટ બેટા વંદના ઠક્કર લખી રહ્યા છે વિશાલભાઈ હવે અમદાવાદમાં ઘર લઈ લો હાલ કોઈ પ્લાન નથી પ્લાન તો છે ઘણો પણ હાલ સેટિંગ નથી શોર્ટ ટાઈમમાં થઈ જશે હા 20% તમારું સપનું સાકાર થશે 100% એ ચાંદખેડામાં હા રહેવું તો ચાંદખેડામાં જ રહેવું મજા આવી જાય આજે કેમ એસીનું કુલિંગ નહીં આવતું થોડી વાર રહીને આવો ચાંદખેડામાં લેવાનો પ્રોગ્રામ સજ હતો પણ ભાવેશનું વળી વચમાં આવી ગયું એટલે પછી બધું ઉલટ સુલટ થઈ ગયું નહીં કે બાકી કેવો મસ્ત અમારો પ્લાન હતો ને હાલ નથી રહેવું હાલ અપડાઉન જ કરવું છે બરાબર ને પણ જોડે આવી જાય નકામ થઈ જાય
કેમ એટલે આમ આવવાની પછી એમ તો મજા ના આવે નકામવું પડે દૂર મજા આવે જાગૃતિબેન લખી રહ્યા છે મંદિરના દર્શન કરાવ્યા બહુ જ ગમ્યું આવી જ રીતે દર્શન પછી પાછા જરૂર કરાવજો 100% બેન બસ એ અમારે પાછળ રૂમ સ્વામિનારાયણ ભગવાન નજીક છે એકદમ 100% નેક્સ્ટ ટાઈમ તો બીજું સારું મંદિર આવશે તમને 100% બતાવીશું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપો રજા જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને રાધે રાધે ધનો કાગડી નહીં બોલે અરે રાધે રાધે